આ ઇન્વર્ટર ફ્રીજમાંથી નોન ઇન્વર્ટરમાં કન્વર્ટ કરેલું છે. આ ફ્રીજની અંદર 6 ટાઈમ બ્લિંકિંગ થતું હતું. 6 ટાઈમ બ્લિંકિંગનો પ્રોબ્લેમ હતો આની અંદર, એટલે સર્કિટ પ્રોબ્લેમ હતો. જો કે સર્કિટનો ખર્ચો બહુ હતો વધારે, એના માટે થઈને પછી આ કન્વર્ટ કરી નાખ્યું ટાઈમરમાં. એટલે આ એની ડિઝાઇન છે, આ રીતનું મેં કન્વર્ટ કરેલું છે. એમાં મારે 2 એડેપ્ટર 12 વોલ્ટના મૂકવા પડ્યા. એક તો એની ફેન મોટર ડીસી છે, અને એક છે એ એલઈડી માટે, દૂર એલઈડી માટે. આમાં એવું હતું કે જ્યારે દરવાજો બંધ હોય ત્યારે લાઇટ ચાલુ રહે, દરવાજો ખોલીએ એટલે લાઇટ બંધ થઈ જાય. એ રીતની આની અંદર જે ઇન્વર્ટર સર્કિટ હતી ત્યારે એ ટાઈપની ડિઝાઇન હતી. એટલે એ ક્લિયર કરવા માટે વચ્ચે એક રિલે સર્કિટ મૂકવી પડી, અને એને કન્ટિન્યુ સપ્લાય રહે એટલા માટે પછી મારે 12 વોલ્ટનું એડેપ્ટર મૂકવું પડ્યું. ટૂંકમાં કન્વર્ટ થઈ ગયેલું છે. આ એની ડિઝાઇન છે. આ સેમસંગનું છે ટાઈમર, અને બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે. કમ્પ્લીટ છે. આ રીતનું એન્જિનિયરિંગ છે એનું. ઓકે, થેન્ક યુ.